એ કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી, એ કુટુંબ પરિવારની એકતા. જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને, તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોત હાલતો થઈ જાય. કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણો લઈને તો કૂતરા મઢે ભાગવા, પણ મધમાખીનું પોડું હોય અહીંયા એક કાંકરો મારજો. કૂતરા કરતા નાનું છે કે નહીં, સિંહ કરતા નાનું છે ને, પણ એ બટાછટી બોલાવે. શું કામ? એ રાગ છે, બધા હમ્પીન છે, તેમાં તમને ભગાડે. આ કૂતરાને સિંહને છે રાગ નથી, એમાં આપણું કૂતરા જેવું જ છે. આપણા બીજા લાભ લઈ જાય તેમાં. જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને જો ને વેલો મોડો કે આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ કીધું કે એના તાકાત નથી, એની કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એ કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. નથી લાગતું આપણા કુટુંબમાં કંઈક વિખવાદ હોય ને, ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો એકાદો હોય આપણો, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કુટુંબ પરિવારની એકતા હોય ને બાપુ, કોઈની તાકાત નથી કે માલિકો માલિપા હાથ નાખી શકે. એ કાળમીટ પાણો હોય અને એને ગમે એટલી મહેનત કરો, સીણી રાખીને ઘણ મારો, એને તિરાડ ન પડે. અને બહુ મહેનત કરીને તિરાડ પાડો ને એ કાળમીટ પાણાને, પછી તિરાડ પડે, પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને અને તિરાડ પડે ને પછી એમાં લાપડું મજા કરે. કાળમીટ પાણા માં લાપડા મજા કરે. એમ કુટુંબમાં તિરાડ પડશે ને તેથી કોક મારા તમારા જેવા લુખે છે ને ઈ માલપા આવીને મજા કરી જાય. એટલા માટે કહું છું કે એકતા છે ને એ જરૂરી છે. ઘરમાં ગમે એટલા આપણા કુટુંબ પરિવારના 2-5 ઘરો હોય ને, એમાં બધા બુદ્ધિશાળી ન હોય ને, બધા પૈસા વાળા ન હોય ને, બધા આવડત વાળા ન હોય. 3 દીકરા હોય, એમાં 2 કામ કરતા હોય ને એકાદો ઉડાડતો હોય તો એટલે ઉડાડવા જ આવ્યો છે, હવે આની યાર બસાય નહીં, આને ઉડાડવા દેવું પડે. તમે ડખા કરો મેળ ન પડે. કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે, અને નિભાવી લો ને એમાં જીવવાની મજા આવશે. અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનો. આપણા ગઢાએ બાપુ સારું લુગડું નથી પહેર્યું, સારું વાહનની તો વાત જ ક્યાં કરે, ટાંટિયા તોડીને મરી ગયા. હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવવું હોય તો હાજે ઘરે આવતા રહ્યો, તોય તમે જોવો તો બધા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે કેવડો આમ તમે એક પાસે જાઓ ને તો કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ફરવું. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે કે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે પણ જીતું નક્કી નહીં. બીજા પાસે જાય તો કે પોલીસ વાળા કે છોકરાને લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ તો ખરી આખી દુનિયા રોવે જ છે, આપણે ક્યાં રોવું? હે અરે હરીને મેળવવા એ તો મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને મેળવવા એમ કે મારાનો અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. રામ ઈશ્વરને મેળવવા મહાપુરુષો રોયા. તમને મને કઈ પીડા જ નથી. હાકડીમાં આવી તો હનુમાન ચાલીસા ચાલુ કરી તો એ હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો બોલો હાંભળે. પણ રોજ આપણો રિયાઝ હોય તો એને કોઈક દી કેમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપણી ઉપેટ નીકળે. બાકી તમે હાકડીમાં આવો તો એને બધી ખબર જ હોય. કહેવાનો મારો અર્થ એ છે મોજ કરી લેવાનો વારો છે. મને તો એમ થાય કે કાલ મરી જઈશું, હારું સમય ખાય ખા જાય. જેટલું કરાય ને એટલું ભજન કરી લો. અમે તો 8-8 દી સુધી 10-10 દી ખેંચવી. મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો. ઘરે હમણાં ગાડીમાં જઈશું ને તો કૂતરું ગોટો વળી જોઈએ એમ વળી જઈશું. પછી હા જે ભાઈ પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય. એટલે આમ નામ હાલે છે, હાલે ગમે એટલાથી મારો રામ જાણે. અને હા પડે છે બધા. અને આ મારા વિડીયા છે ને, વિડીયામાં હું તો એમ કહું, મારા વિડીયા તમે જોતા હોય ને તો એમાં હું કોઈ બોલ્યો જ નથી કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો. મને જો કે એમાં ટપા જ નથી પડતા અને હું કોઈને કહેતોય નથી. અને મારી કંઈક હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ સારી લાગે ને તો રાખો, અને નો સારી લાગે ડિલેટ મારી દો. બસ બીજું કાંઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો, ન ઉતરે પૂરું. બાકી લાઈક બાઈક કોમેન્ટ બોમેન્ટ એ તો ઓલો 1000 હાથવાળો દેતી હતી, ભૂખ ભાંગે. તમે 2 હાથવાળા શું મને દેવાના હતા ભલામણ? મારે કોઈની કાંઈ જરૂર નથી. પણ મારી વાત જો મગજમાં ઉતરે ને આમાંથી 2 જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ બીજો આપણો કોઈ હિસાબ નથી. હું ભજન છે ને મારા માટે કરું છું, કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે, બાકી ચાર્જિંગ હું કરીને વિયો જાઉં. પણ હું કહેવા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે. મા બાપની સેવા કરવા જેવી છે. વ્યસનથી આખું રહેવાની જરૂર છે. ભાઈઓ કુટુંબની મેળ રાખવાની જરૂર. પછી ન રાખોથી તમારી મોજ, પણ રાખી જો
તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું, ન બરોબર લાગતું હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તમને ને મને કંઈક સંકેત કરે છે, પણ આપણને મગજમાં બેહે નહીં, એની બીમારી છે. એટલા માટે એક વાણી સવારામ બાપાની સદગુરુની વાણી એક આપણે લઈ અને પછી આપણે નિલેશભાઈને અને બાપુને બધાને સાંભળવા છે. પણ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન હોય, અને બાપુ જેટલા જેટલા છે ને બાપુ સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ બાપુ આમાં બળબુદ્ધિની વાત જ નથી, પણ અંદરથી જ્યારે વેદના થાય ને, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલિકુરથી આવવું જોઈએ. અંદરથી નક્કી થવું જોઈએ કે હું કાંઈક છું, મારે કાંઈક કરવું છે. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલા માટે સદગુરુની જો કૃપા થઈ જાય તો જ આ બધી મેળ પડે એવું છે. હવે સદગુરુ ગોતવા ક્યાં? આ કઈ દુકાન છે આની? કાંઈ મોંઘા મળે છે સારા છે? આખે આખા કપાળ રંગ્યા હોય ને ટેશન સુધી ડેરખા હોય ને આપણે હાલે જતા હોય ને હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર. હવે તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? કાંઈ છે નહીં. ગુરુ બાપા ગોતવા ગયા ક્યાંય મેળ નહીં પડે, પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ બાપુ. વહેલો મોડો ભજન પાક છે ને, અખિલ બ્રહ્માંડનો માલિક ગમે ત્યાંથી આંગળી પકડનારો મળી જાય, મળી જાય ને મળી જાય. ગોત આ જેસલ જાડેજાના ગુરુ સતી તોરલ છે. સતી તોરલનો જેસલનો ભેટો ક્યાં થયો તો બધાને ખબર છે. ઓલી ઘોડીએ ખીલો કટાયો, ચોરી કરવા ગયો હતો અને ખીલો કટાયો ને પછી ઓલા કીધું ખીલો મારી દો, આમ હાથ રહી ગયો ને હથેળે ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા. લો એ ગુરુ ગોતવા ગયો તો. સમય આવશે ને ત્યાં ગુરુ તમને મળી જાય, પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ બસ. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો. ગંગા સતીની વાણી કહે છે કે 21,600 શ્વાસા બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોત્યા બોલે છે ને. આ હું બોલું છું, તમારા કાન સુધી અવાજ આવે છે, દેખાય છે? આ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ઈશ્વર બાકી ક્યાંય છે નહીં, અને ક્યાંય ગોતતા ને. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર, આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા નથી. આપણે ગોત્યું છે આપણા જેવો, કાન નાક માથું મોટું એવો ભગવાન છે જ નહીં. આખું વિશ્વ વ્યાપક છે, નિરંજન નિરાકાર છે. તમે જ્યાં જાઓ ત્યાં છે, પણ તમને અનુભૂતિ નથી થતી. એટલે સવારે આમ કહે છે કે મારા ગુરુની કૃપા, મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. આ સાજીદાને બાપુ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ છે ને આજ અમારા હાથ પગ છે. તમને ભજનનો પ્રોગ્રામની મજા આવતી હોય ને તો તમે વખાણ અમારા કરો, દરબારે બહુ મજા કરાવી, દરબારે બહુ મજા કરાવી. પણ આ બાપુ જો ઊંધો નાખો ને પ્રોગ્રામ તો આવડા નાખે. ખરેખર આમની જે દિલથી વગાડે છે ને, જે એનો અમને સપોર્ટ છે ને બાપુ, એનેથી જ પ્રોગ્રામ સુધરે. આ અમારું ઘરેણું છે. સાજિંદા છે ને એ અમારા ઘરેણા છે. એટલા માટે સંગીત છે ને, સંગીત અમારા ગુરુ મહારાજ કહેતા હતા 5મો વેદ છે. સંગીત છે એ 5મો વેદ છે. આ બેન જો વાગે છે, આમાં તમે આંગળી વગાડીને એકાદો સૂર વગાડો તો ખબર પડે. આ તબલા ઉપર એકાદી આંગળી મૂકીને વગાડી જુઓ તો વાગે તો. અરે એક આ મંજીરું વાતમાં કાંઈ નથી, વગાડી જુઓ તો ખબર પડે ચમ વાગે. સંગીત છે એ 5મો વેદ છે. રામ મારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સંગીતે પાણાને અવાજ કર્યો છે, પાણાને. સંગીત થી પાણા બોલ્યા છે, પાણા. વિચાર કરજો સંગીતની શું તાકાત હોઈ શકે. એટલે સવારે આમ કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ બાપુ મહાપુરુષો આને કહે છે. આ સાંડલા આયા કરે શું કામ કરે? વહામ કરે ન હાલે. શરીરની જ બાપુ રચના જે છે ને, ઈશ્વરે જે બનાવી છે ને, એમાં મહાપુરુષોએ શરીરની જ વાત કરી છે, દેહની જ વાત કરી છે, બહારની વાત કરી જ નથી. એટલે કે છે જળહળ ઝળકે જોત. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો વિચાર કરજો કે આ દેહ અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે. જોવું તો જોઈએ ને આપણે. એ આપણે કોઈ નક્કી જ નથી કર્યું. રામ એટલે મહાપુરુષો કહે છે
ચંદ્રવાણ જા ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો એ યુવા ખાવાને ખોળે ખેલો ખેલો રે એ સુરતા જારે 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 શબ્દ ને વરે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીયો પીજો દેહો સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી સદગુરુની બાપુ જો કૃપા થઈ જાય જેટલા જેટલા મહાપુરુષો એ બાપુ જેને સદગુરુની અમી દ્રષ્ટિ જેના માથે પડી ગઈ એ બાપુ દુનિયામાં નિયાલ થઈ ગયા ને આજ દુનિયા એના હજારો વર્ષ થઈ ગયા પણ એના ગાણા ગાય છે એવડી ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ ભલા. હું તમને એક રામાયણનો દાખલો આપું. સબરી ભીલની દીકરી એના ગુરુ મહારાજ માતંગ ઋષિ 7-8 વર્ષની દીકરીને ગુરુ મહારાજ એમ કે બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે. અને સબરી બાપુ ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ. રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોવે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. 70 થી 80 વર્ષ સુધી બાપુ બેઠી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. નેજવા કરી કરીને જોવે છે દીવડું દેહ થઈ ગયો કાને સંભળાતું નથી આંખે પૂરું દેખાતું નથી અને વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે રામ કેદી આવશે હવે તો મારે જવાનો સમય થઈ ગયો. અંદર અંદર વિચાર આવે કે નહીં આવે અને નહીં આવે એમ કહે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં રામ. એટલો ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો. એક ભીલની દીકરી કોઈ વેદનું શાસ્ત્રનું ભજનનું માણાનું જ્ઞાન નથી કોઈ અક્ષર જ્ઞાન નથી જંગલમાં રહેવા વાળી દીકરી અને એક ગુરુ મહારાજના શબ્દ પકડી અને બાપુ બેહી જાય. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને ત્યારે પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી. રામનું ભજન પ્રકૃતિ કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા અને લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા જોતો શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ શેષ નાગનો અવતાર પણ બાપુ ધ્રુજી ગયો સબરીની ભક્તિ જોઈ. આ હા હા આને કે મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી ગાતી હતી ભાઈઓ. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તો છો એ કાલનો બેલી અમે તારા અંગ કહેવાઈ હવે બીજા કે ના
કાલા ઘેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા તારી હારે મારે જૂનો નાતો એ બીજે ક્યાં જાઉં બાપ ઠાકર એ ઠાકર મને મેલ માઠેલી અન તું છો એકલ નો બેલી અરે ચોથા આંસુએ બાપુ સબરી રડતી રડતી શું એની વેદના છે શું એની પીડા છે મત દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે આલકનો તમારા અને મારા સંસારના સાગરમાં બાપુ હોડા બધાયના હાલ્યા જાય છે પણ મારો નાથ જેને ભેગો હશે ને એના જ કાંઠે ફૂગવાના બાકી તો કેટલાય ના ઓલા કોરોનામાં ગલોટિયા ખાઈ ગયા કોઈએ નો બચાવ્યા મત દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે આલકનો અમારા વાણનો ખારવો બની તું એ મારા બાપુ તાર જે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તો છો એકલ નો બેલી સબરીએ ગાયું છે કે નથી ગાયું મને ખબર નથી પણ આવી કંઈક વેદના હતી સબરીની આવી કંઈક પીડા હતી ઈશ્વરને મેળવવાની એમ તમારી અને મારી બાપુ જો વેદના હોય ને પીડા હોય ને તો એ તો બધું સાંભળે છે છેલ્લી ઘડીમાં બાપુ સબરી કહે છે આપણે વાણિયા પહેલા ધિરાણ કરતા ને દિવાળીએ એને આપણે વહીવટ કરી દેવો પડતો અને એનો વહીવટ ન પતે ને તો બીજો વાણિયો આપણને ધીરે નહીં સબરી બાપુ એ વાત કરે છે અમે છીએ તારા એ આડતિયા ને શેઠ તું છો સાવકાર એ તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ નો બેલી આટલી વાત આ ગુરુ મહારાજની કૃપા બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને અહીંયા સુધી ધક્કો કરવો પડે તમારી ઝૂંપડીએ ન આવે આખી દુનિયાનું ગાડું જો હાંકતો હોય ને બાપુ તો ઈ જ હાંકે છે તો આપણે વજન લઈને ફરી છે મેં કર્યું કાંઈ છે નહીં રામ એટલા માટે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલ કરતી ચરણે અમે કેને કરીએ સંતોના રુદિયા રોયા છે એ કે અમારે વાત કરવી છે પણ કોને કરવી ઈશ્વર ક્યાં છે મને ખબર છે પણ કોઈ મને પૂછતું જ નથી એટલે કે છે દાસ સવો ફૂલ કરતી ચરણે અમે કેને કરીએ ઘાયલ ગાને વખાણે રે એ ખોજો તો તમને ખબર્યું રે પડે એ એવો ગુરુ
વાતની ભગવાનની વાતની ભગવાન તારે એનો તમેરું નો દીધે ધીમે નો દાદરી એ ધરણી કે ભાઈ આકાશ રે આવા પીર રે એ પુકારે મુજાવા ગણપતિ મહારાજ સાંઈ બાબા બધા શાંતિ સાંભળ બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે આપણે નિલેશભાઈ ને સાંભળી પછી આપણે ગોપાલ બાપુ ને સાંભળવા છે. બધાને ન્યાય મળે એવી રીતે બધા બેસજો.